હનવતા ચોંડ ગામમાંથી ડુડુનિયા ફળિયું છૂટું પાડી અલગ ગામનો દરજ્જો આપવા લોકોએ કરી માંગ। ડાંગ જિલ્લાના હનવત ચોંડ ગામમાંથી ડુડુનિયા ફળિયું છૂટું પાડી ગામ જાહેર કરવા માટે સ્થાનિકોએ આજરોજ રાજ્યપાલને સંબોધી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। તેમજ જો ડુડુનિયાને ગામનો દરજ્જો નહીં આપવામાં આવે તો આવનાર લોકસભા સહિતની તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સૌપ્રથમ ડાંગ જિલ્લાના આહવા તાલુકાનું ડુડુનિયા ફળિયાને ધનનગરી તરીકે રાજા લોકોએ વસાવ્યું હતું અને પહેલાથી જ આ ફળિયું ગામ હતું, પરંતુ આ ગામના લોકો ગરીબ નિરક્ષર હોવાથી હનવત ચોંડના પોલીસ પાટીલ અને કારભારી હોવાથી સરકારના રેકોર્ડમાં ગામ તરીકે જાહેર થઈ શક્યું ન હતું। ઉલ્લેખનીય છે કે ડુડુનિયા ખાતે શાળા, આંગણવાડી તેમજ પાટીલ, જાગલિયા અને કારભારી પણ છે। અમુક લોકોના ડોક્યુમેન્ટમાં ગામ તરીકે હનવંત ચોંડ છે અને અમુક લોકોના ડોક્યુમેન્ટમાં ગામ તરીકે ડુંડુનિયા છે। ડુંડુનિયાની કુલ વસ્તી 1000 જેટલી છે, જેમાં 460 કરતાં વધુ મતદાર છે। અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય વિજય પટેલના ગામથી અલગ ગામની માંગ ઉઠવી અને હવે ડુંડુનિયાને ગામ તરીકે જાહેર કરવામાં આવે છે કે નહીં, ત્યારે ડાંગ તંત્ર કેવા પગલાં ભરશે એ તો હવે આવનારો સમય બતાવશે। પત્રકાર રામુ મહાલા સાથે પ્રદીપ ગારગોડે, ડાંગ। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।